ગિફ્ટ સિટી સમગ્ર દેશ નહીં પરંતુ વિશ્વમાં ગ્લોબલ ફાઇનાન્સ અને ટેકનોલોજીનું હબ બનવા જઈ રહ્યું છે। ત્યારે હવે વર્ષ 2030 સુધીનો ગિફ્ટ સિટી માટે ખાસ વિઝન રાખવામાં આવ્યું છે। ગિફ્ટ સિટીની શરૂઆતમાં ફક્ત ગણતરીની 1-2 બિલ્ડિંગો અને ગણતરીની ઓફિસો જ હતી, ત્યારે આજે 900થી વધારે રજિસ્ટર્ડ કંપનીઓ ગિફ્ટ સિટીથી પોતાનો વેપાર સમગ્ર વિશ્વમાં કરી રહી છે। ત્યારે આગામી 5 વર્ષમાં ગિફ્ટ સિટીમાં વધુ 100થી વધુ કંપનીઓ આવશે। ગિફ્ટ સિટીના ભવિષ્યની જો વાત કરવામાં આવે તો ગિફ્ટ સિટી દ્વારા પોતાનો અલગ GDCR બનાવીને સિંગલ સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે। हमारा जो इंफ्रास्ट्रक्चर है અત્યારના આપણી પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થાય છે કરીબન 20 મિલિયન સ્ક્વેર ફીટનો કન્સ્ટ્રક્શન ત્યાં ચાલે છે। 5 મિલિયન સ્ક્વેર ફીટ રેડી થઈ ગયું છે। આ 20 મિલિયન સ્ક્વેર ફીટમાં ઘણી બધી કંપનીઓને આવવાની શક્યતા છે। અત્યારના હાલે 900થી વધારે કંપનીઓ અહીંયા કામ કરે છે। ગિફ્ટ સિટીનો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે કે જ્યાંથી સતત આખી જે ગિફ્ટ સિટી જે છે તેનું મોનિટરિંગ થઈ રહ્યું છે ને આ પ્રકારનો આ રૂમ જે છે તે જોવા મળી રહ્યો છે। અંદાજિત 400થી પણ વધારે કેમેરા જે છે તે સતત ચાંપતી નજર જે છે તે આખી ગિફ્ટ સિટી ઉપર રાખી રહ્યા છે। આ પ્રકારે તમે જોઈ રહ્યા છો કે એન્ટ્રી એક્ઝિટ તમામ ગેટ ઉપર બિલ્ડિંગ ઉપર આ પ્રકારના કેમેરા લગાવવામાં આવ્યા છે। સાથે સાથે કોઈપણ વાહન અહીંયા એન્ટ્રી થાય તો તેનું પણ મોનિટરિંગ જે છે તે કરવામાં આવે અને જો કોઈ વાહન શંકાસ્પદ લાગે તો તેનો નંબર જે છે તે પણ અહીંયા ડિટેન થઈ શકે તે સુરક્ષાના પેરામીટર કેવા છે તમામનું મોનિટરિંગ અહીંથી થાય તે પ્રકારની વ્યવસ્થા સજ્જનો આ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જે છે તે જોવા મળી રહ્યો છે। પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। પોરબંદર મનપાએ પેરેડાઇઝ સિનેમાને BU સર્ટિફિકેટ તથા ફાયર NOC આપી દેતા ભારે ચર્ચા જોવા મળી રહી છે, કારણ કે થોડા સમય પહેલા પોરબંદરમાં આવેલા પેરેડાઇઝ સિનેમા બિલ્ડિંગને આપવામાં આવેલા ફાયર NOC બોગસ હોવાનું મનપાના ધ્યાનમાં આવ્યું હતું। આ પેરેડાઇઝ સિનેમા ઉર્ફે જય એન્ટરપ્રાઇઝની અંદર BU સર્ટિફિકેટ ફરીથી આપી દેવામાં આવેલ છે અને ફાયર NOC પણ ફરીથી આપી દેવામાં આવેલ છે। આ પ્રકારની કાર્યવાહીથી જે જાહેર જનતાનું હિત જોખમમાં મુકાઈ રહ્યું છે। આ જે પેરેડાઇઝ સિનેમાની જગ્યા છે તેની અંદર પેરેડાઇઝ સિનેમા બની ન શકે, ખાલી બિઝનેસ મોડની પરમિશન આપવામાં આવેલી છે અને બાંધકામ પણ એ મતલબનું જ બાંધકામ કરવામાં આવેલું છે અને ફાયર NOC પણ બિઝનેસ હોલ તરીકેનું આપવામાં આવેલું છે। આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એને મર્કન્ટાઇલ યુઝ માટેની પરવાનગી આપવામાં આવેલી છે અને મર્કન્ટાઇલ યુઝમાં જે પરવાનગી મળવાપાત્ર હશે એના દ્વારા સક્ષમ અધિકારી દ્વારા એને જે લાયસન્સની માગણી કરવામાં આવે છે એ આપવામાં આવશે।